તમને સ્પર્શતા તમામ સમાચારોની અમને છે ફિકર અને એટલે જ હું લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. ઓઢીને લીલોતરી બેઠા છીએ, એક ટહુકાને સ્મરી બેઠા છીએ, ખૂટતા રંગો ભરી દેતું હવે સ્વપ્ન જેવું ચિત્રી બેઠા છીએ. આશ્લેષ ત્રિવેદીની આ રચના છે. લીલોતરી જોઈને તમામનું મન ખુશ થઈ જાય. વૃક્ષો ઓક્સિજન આપતા હોવાના કારણે જીવનદાતા પણ કહેવાય છે. પરંતુ અમે આજે એક જીવલેણ વૃક્ષની વાત કરવાના છીએ જે ઘાતક છે. તો વાત છે કોર્નોકાર્પસ વૃક્ષની, જેને સંયુક્ત રાષ્ટ્રે જાદુઈ વૃક્ષ કહ્યું હતું, કેમ કે ખૂબ વધારે છે અને ઓછા તાપમાનમાં રહી શકે છે. પણ એની ઘાતક અસરો પણ આજે અમે આપને વિસ્તારથી સમજાવીશું, કારણ કે આપના માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે. વધારે પાણીવાળા વિસ્તારમાં અને ઓછા પાણીવાળા વિસ્તારમાં એમ એ બધી જ જગ્યાએ રહી શકે છે. ક્યાંય પણ એને ઉગાડી શકાય છે. દુનિયાભરમાં કોર્નોકાર્પસને ઉગાડવામાં આવ્યા હતા. બાદમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક પછી એક મુશ્કેલીઓ બહાર આવતા ખ્યાલ આવ્યો કે આ કોઈ જાદુઈ વૃક્ષ નથી, પણ એનાથી અનેક સમસ્યાઓ થાય છે. કેરળ, દિલ્હી અને તેલંગાણા બાદ ગુજરાતમાં પણ રાજ્ય સરકારે કોર્નોકાર્પસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. એ લોકોને બીમાર પાડી રહ્યું છે અને સાથે પર્યાવરણને પણ નુકસાન કરી રહ્યું છે. વન વિભાગે કોર્નોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ એના પહેલા મહાનગરપાલિકાઓ દ્વારા શહેરોમાં ડિવાઈડરોની વચ્ચે મોટા પાયે કોર્નોકાર્પસ ઉગાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, શહેરોમાં બંગલાઓના બગીચાઓમાં અને ફાર્મ હાઉસીસમાં પણ આ મોટા પાયે કોર્નોકાર્પસ ઉગાડવામાં આવે છે. તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ તેમજ રાજકોટમાં રામવનમાં મોટા પાયે કોર્નોકાર્પસના છોડને રોપવામાં આવ્યા હતા. વડોદરામાં મિશન મિલિયન ટ્રી ઝુંબેશ દરમિયાન એક સાથે 24,000 કોર્નોકાર્પસ પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા હતા. એમ પણ કહેવામાં આવ્યું છે કે મોટા પાયે કોર્નોકાર્પસને ઉગાડવામાં આવે તો દરરોજ લાખો લીટર ભૂગર્ભ જળ ખલાસ થઈ જાય, જેના લીધે પાણીની તંગી થઈ શકે છે. આ વૃક્ષ ઝડપથી ઉગી જાય છે. એની ઊંચાઈ વધારે હોવાના કારણે સીસીટીવી કેમેરા, બિલબોર્ડ્સ, બોર્ડિંગ, સ્ટ્રીટ લાઇટ્સ અને ઇલેક્ટ્રિક વાયરને પણ એ અવરોધ કરે છે. વખતો વખત એવું ટ્રીમિંગ કરવું પડે છે, જેના લીધે એનો ખર્ચ પણ વધારે આવે છે. આ કારણ એટલા માટે અમે રજૂ કર્યું કારણ કે તમામ જગ્યાએ મોટા પાયે આ વૃક્ષોને ઉગાડવામાં આવ્યા હતા, કારણ કે સુંદરતાને ચારે બાજુ ફેલાવી હતી. લક્ષ્ય હતું કે બધી જ લીલોતરી છવાઈ જાય. પણ લીલોતરીના આ મોહમાં ક્યારેક એવું થાય છે કે આપણે જ જાતે જ આફતને આપણા ઘર આંગણે ઉગાડી દઈએ છીએ અને એનો આપણને ખ્યાલ પણ નથી રહેતો. હવે તમને એ સમજાવવું કે આ વૃક્ષ જીવનદાતા છે કે પછી જીવલેણ. ગ્રાફિક્સના માધ્યમથી તમને એક બાદ એક એ વસ્તુઓ સમજાવીશ કે આખરે આ ઝેરના ઝાડ જે વાવ્યા છે તે કેટલા ઘાતક છે. તમે કોઈ પણ જગ્યાએ અત્યારે અમદાવાદમાં જાઓ, રાજકોટમાં જાઓ, વડોદરામાં જાઓ તો તમને તમામ જગ્યાએ આ કોર્નોકાર્પસ ચારે બાજુ ઉગેલા દેખાશે. તેની હાઇટ વધારે હોય છે, જલ્દી ઉગી જાય છે અને એના જ કારણે લોકોને તે વધારે પસંદ આવે છે. અને તમામ મોટા મોટા મકાનો જ્યાં બને છે, જ્યાં મોટી મોટી ઇમારતો બને છે, જ્યાં કોમ્પ્લેક્સ બને છે, ત્યાં તેને શણગારવા માટે આ વૃક્ષને ઉગાડવામાં આવે છે. પણ હવે તમને હું એ સમજાવીશ કે આ ઘાતક કેવી રીતે છે. કોર્નોકાર્પસ મેગ્રોવ પ્રજાતિનું એક વૃક્ષ છે. કોર્નોકાર્પસ જે વૃક્ષ છે તેને મેગ્રોવ પ્રજાતિનું વૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષની ઊંચાઈ 1 થી 20 મીટર છે. એટલે કે 1 થી 20 મીટર સુધી તે ઊંચે સુધી એની જે ઊંચાઈ છે તે સુધી તે પહોંચી શકે છે. આ વૃક્ષમાં આછા સફેદ અને લાલ રંગના ફૂલ આવે છે. આપે જોયું હશે કે આપના ઇમારતની આસપાસ, આપની બિલ્ડિંગની અંદર, એ ગાર્ડન એરિયા હોય કે ક્યાંથી તમે જ્યાં એન્ટ્રી કરતા હોય ત્યાં આ પ્રકારના વૃક્ષો જે તે બિલ્ડર્સ દ્વારા ત્યાં ઉગાડવામાં આવે છે, પણ તેને દૂર કરવાની જે આદેશ પણ કરવામાં આવ્યો છે. ભારત સહિત દુનિયાભરમાં
સજાવટ માટે સૌથી વધારે આ વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સજાવટનું આ એક એવું માધ્યમ છે કે લોકોને એવું લાગે કે સજાવી દઈએ એટલે ચારે બાજુ ફક્ત ને ફક્ત લીલોતરી લાગે. અને તમને હવે એ સમજાવીશું કે કોર્નોકાર્પસથી કઈ બીમારીઓ થાય છે, કોર્નોકાર્પસના ફૂલના કારણે કયા કયા પ્રકારની અસરો થાય છે તે જાણવું પણ જરૂરી છે. આ ફૂલના કારણે શરદી, ખાંસી, અસ્થમા અને એલર્જી જેવી બીમારીઓ થઈ શકે છે. અને કદાચ થોડા સમય પહેલાં જ આ પ્રકારના આદેશો પણ આપવામાં આવ્યા હતા. તમે કેટલાક વિસ્તારોમાં, અમદાવાદના જે હાઈ પ્રોફાઇલ વિસ્તારો છે, જે ત્યાં આ પ્રકારના વૃક્ષો આપણે જોયા હશે. તમે અમદાવાદ આવ્યા હશો તો પણ તમને નજરે આ ચડ્યા હશે, અથવા તો રાજ્યના અન્ય કોઈ શહેરમાં તમે ગયા હશો તો ત્યાં તમને તે જોવા મળ્યા હશે. પણ આ વૃક્ષ કેટલા ઘાતક છે એ હવે હું તમને ફરી એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું. કોર્નોકાર્પસ કઈ રીતે તમારી શરીરને અસર કરે છે, અને શરીરમાં સૌથી પહેલાં તમારી ત્વચા તેનો શિકાર બને છે. તમારી ત્વચાને તે કેવી રીતે અસર કરે છે, ત્વચાને જે ચામડી છે, જે ચામડીનું આખું આ પડ છે તેને કેવી રીતે અસર કરે છે તે તમને સમજાવું. કોર્નોકાર્પસના પાંદડા અને દાંડીમાં ટોક્સિન નામનું ઝેરી તત્વ છે. જે ટોક્સિન નામનું આ ઝેરી તત્વ છે, એ ઝેરી તત્વ ત્વચાના સંપર્કમાં આવે છે અને એના લીધે તમને બળતરા થાય, ખંજવાળ અનુભવાય, ફોલ્લીઓ થાય અને શરીર પર લાલાશ જેવા ચકામાં પડી જાય તેવી સ્થિતિ આ કિસ્સામાં થાય છે. એટલે કે જે ટોક્સિન નામનું જે છે તીવ્ર છે તેની અસર આપણની બોડી પર પડે છે અને એના જ કારણે આ સ્થિતિ નિર્માણ થાય છે. ન માત્ર ત્વચા, એ શ્વસન માટે પણ ઘાતક છે. કારણ કે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે અને એની અંદરથી જે તત્વો બહાર આવે છે તે તમારા શ્વાસ પર કેટલા હાવી થઈ જાય છે. અને એટલા જ માટે મોડે પણ આદેશ આપવામાં આવ્યા કે જ્યાં જ્યાં આ પ્રકારના વૃક્ષો હોય, જેને શણગારવા માટે લગાવવામાં આવ્યા હોય, જેથી ઝડપી જે તૈયાર થઈ જાય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, નહીં તો તેના માઠા પરિણામો આવશે. અને એટલા જ માટે તંત્ર પણ સજાગ થયું. હવે આ કોર્નોકાર્પસથી શ્વસનની જે સમસ્યાઓ છે તેમાં કયા પ્રકારની અસર થાય તે પણ હું હવે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું. કોર્નોકાર્પસના પાંદડા અને દાંડીનો ધુમાડો એ ઘાતક છે. આ વૃક્ષને જો સળગાવવામાં આવે, તેના પાંદડાને સળગાવવામાં આવે તો શ્વાસ માટે સૌથી મોટો ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે તેનો ધુમાડો એ શ્વાસમાં લેવાથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે. હવે સ્થિતિ એવી ઊભી થાય કે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. હવે વૃક્ષોનો નિકાલ જ્યારે કરવામાં આવશે ત્યારે પણ જો તેને સળગાવવામાં આવે છે તો તેનો ધુમાડો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ તમામ વસ્તુઓનો ખ્યાલ પહેલાં ન હતો, કારણ કે પહેલાં ઉદ્દેશ શહેરને શણગારવાનો હતો, શહેરને લીલુંછમ બનાવવાનો હતો. અને એ જ લાઈમાં આ પ્રકારના વૃક્ષોને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાવી દેવામાં આવ્યા. બીજી અસર, આ કોર્નોકાર્પસના કારણે છાતીમાં દુખાવાની પણ સમસ્યા થાય છે. કારણ કે સીધી એ શરીર પર જેવી અસર કરે, શ્વાસના માધ્યમથી તે શરીરમાં એ ધુમાડો પ્રસરે અને એના કારણે છાતીમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. આ ઉપરાંત ખાંસી આવે છે, સદંતર ખાંસી આવે છે, અને એ ખાંસીના કારણે ગળામાં બળતરા થવાની સમસ્યાઓ પણ આ કિસ્સામાં થઈ શકે છે. એટલે કે તમારા શ્વાસ, તમારું હૃદય આ કોર્નોકાર્પસના સકંજામાં આવી જાય છે અને એ શરીરને ભારે અસર કરે છે. કારણ કે બિલ્ડિંગોમાં તમામ જગ્યાએ મોટી જે ઇમારતો છે ત્યાં આ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે. પણ હવે તેની જેમ જેમ અસરો આપ જાણશો તો આપને ખ્યાલ આવશે કે તમે ભૂલ કરી છે. હવે તમને એ સમજાવું કે આ કોર્નોકાર્પસના કારણે આપણી આંખોને તે કેવી અસર કરે છે. આંખોમાં બળતરા થવા લાગે છે. જે આંખો છે તેમાં બળતરા થવા લાગે છે. આંખોમાં લાલાશની સમસ્યા પણ વારંવાર ઊભી થાય છે. અને એટલું જ નહીં, આંખોમાંથી સતત પાણી વહ્યા કરે છે. આંખોમાંથી જે બળતરા થવા લાગે ત્યારબાદ એ આંખ લાલ થઈ જાય અને ત્યારબાદ એ આંખોમાંથી પાણી આવવા લાગે છે. એટલે વિચાર કરો કે જે ઉદ્દેશ સાથે આ વૃક્ષોને વાવવામાં આવ્યા હતા એ જ વૃક્ષો હવે જે જીવન છે તેના પર ભારે પડી રહ્યા છે. લોકો માટે એ કપરી સ્થિતિ લઈને આવ્યા છે. હવે ધીરે ધીરે રસ્તાઓ સાફ થઈ રહ્યા છે, બીજા વૃક્ષોની એન્ટ્રી થઈ રહી છે. પણ જ્યારે દરેક વસ્તુમાં ઝડપ આવે
અને સમય કરતાં વહેલું થઈ જાય તો સમજવાનું કે તેમાં તકલીફ છે અને તેનું ઉદાહરણ આ કોનોકાર્પસ છે. કારણ કે તમામ વસ્તુઓમાં જે ઝડપ સાથે આ વૃક્ષ ઉગી જાય એટલું જ નહીં, આ વૃક્ષો એ જમીનમાંથી પાણીનું શોષણ પણ કરી લે છે. એટલે કે ભૂગર્ભ જળ છે તે ઊંડાણ સુધીના જે પાણીના સ્ત્રોત છે તેને પર આ વૃક્ષ છે તેના મૂળિયા ઊંડા હોવાના કારણે પાણીને શોષી લે છે. હવે બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, પણ બ્રેક બાદ આપને એ સમજાવીશ કે આ ઝેરી ઝાડથી બચવું કેવી રીતે તેનો સામનો કરવો, કેવી રીતે આપ બચી શકો છો, તેના કારણો અમે આપને સમજાવીશું. કારણ કે વાત આપના હિતની છે અને એટલા જ માટે આ વિશેષ કાર્યક્રમ આપના માટે લઈને આવ્યા છે. હાલ પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ ફરી મળીએ.